ગઈકાલ રાત્રે હું ખાઈને સૂઈ ગયો હતો. એ પછી મારા ભાઈબંધનો કોલ આવ્યો કે ચાલ આપણે સેવસળ ખાવા જઈએ. મેં કીધું સારું, મેં રેડી થઈ જાઉં, તું આય. પણ એ 2 કલાક સુધી આવ્યો જ નહીં. પછી મેં એની રાહ જોતો રહ્યો અને ફાઇનલી એ ગાડી લઈને આવી ગયો. પછી અમે લોકો નીકળ્યા સેવસળ ખાવા માટે. સૌથી પહેલાં તો ચર્ચા થઈ કે ક્યાં સેવસળ ખાઈશું. એ પછી અમે લોકોએ ફાઇનલ કર્યું કે ક્યાં સેવસળ ખાવા જવું છે. એ પછી અમે લોકો પોતાને દિનચર્યા વિશે વાતો કરતાં સિટીમાં ફરતા અમે લોકો આગળ વધ્યા અને પછી અમે સેવસળની ગલીમાં ફાઇનલી પહોંચી ગયા. એ પછી મેં સેવસળ ખાઈ લીધું, પણ મારો ભાઈબંધ સેવસળ ખાતો જ રહ્યો. મેં એની વેઇટ કરતો રહ્યો. એની પછી અમે લોકો સિટીથી ઘર તરફ જતા હતા, પણ મને થયું કે ચલો આંટો મારીને જઈએ. તો મેં એને કહ્યું અહીંથી જ ગાડી વળાવી લે. તો અડધ વચ્ચેથી અમે લોકોએ ગાડી વળાવી લીધી અને પછી અમે લોકો આંટો મારવા લાગ્યા. અમે આંટો મારતા અકોટા બ્રિજ તરફ પહોંચી ગયા અને અકોટા બ્રિજ તરફની લાઇટો જોઈને અમારું દિલ ખુશ થઈ ગયું. અને એની પછી અમે લોકો આગળ વધ્યા પછી અમે લોકો એ વિચાર્યું કે હવે આપણે ઘર તરફ જવું જોઈએ. એટલે પછી હું ઘર તરફ વળી ગયો અને ઘરે જઈને સૂઈ ગયો.